નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે એસીબી ટ્રેપની કે જે મહેસાણા જિલ્લામાં આ ટ્રેપ થઈ છે અને જે 3 ભ્રષ્ટ બાબુઓ જે લાંચિયા કર્મચારીઓ છે તે લાંચિયા કર્મચારીઓને એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તે વિશે આજે વાત કરવાની છે। આ લાંચિયા કર્મચારીઓ છે તે આરોપીઓને ટ્રાન્સફર કરવા માટે આ લાંચ માંગી હતી અને તેમાં જે નાયબ મામલતદાર છે તે ફોજદારી ક્લાર્ક અને જે પટ્ટાવાળો ઝડપાયો છે તે પટ્ટાવાળો કેવી રીતે ઝડપાયો તે વિશે વિગતે ચર્ચા કરવી છે। તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો। વાત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ પોલીસ સ્ટેશનની કે આ પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાય છે। આ 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાતા આ બંને ઈસમોને વિજાપુર સબ જેલમાં મોકલી આપવામાં આવે છે, જ્યાં એક જે ઈસમ છે તેને એટેકનો પ્રોબ્લેમ હોય સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો અને આ બંને આરોપીઓને વિજાપુરથી મહેસાણા સબ જેલમાં મોકલવાના હતા। એ દરમિયાન ફરિયાદીએ જેલર અને નાયબ મામલતદારને જાણ કરતા તેઓએ મહેસાણા જેલમાં આરોપીને ટ્રાન્સફર ન કરવા મામલે 15,000 રૂપિયાની આ લાંચ માંગી હતી અને આ 3 લાંચિયા કર્મચારીઓ છે તે ઝડપાઈ જવા પામ્યા છે। મહેસાણા પંથકમાં ફરિયાદીનો જવાઈ અને કૌટુંબિક ભત્રીજો વસઈ પોલીસ સ્ટેશનમાં તેઓ સામે કોઈ પ્રકારનો ગુનો નોંધાયો હતો। આ ગુનો નોંધાતા બંને જે ઈસમો છે તે વિજાપુર જેલમાં હતા। એ દરમિયાન જે ફરિયાદીના જમાઈને હાર્ટની તકલીફ હોય તેણે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારે આ બંને આરોપીઓ છે તે વિજાપુર જેલમાંથી મહેસાણા જેલમાં ટ્રાન્સફર કરવાના હતા, જેથી ફરિયાદીએ જે ફોજદારી શાખાનો જે ક્લાર્ક અને નાયબ મામલતદારનો સંપર્ક કર્યો હતો અને જે આ બંને લાલચુ કર્મીઓ છે તે 15,000 રૂપિયાની આ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી। ત્યારે વિજાપુર મામલતદાર કચેરીના ફોજદારી ક્લાર્ક ભાવિન પરમાર અને વિજાપુર મામલતદાર કચેરીના પુરવઠા જે શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જયમીન કુમાર મિસ્ત્રીએ ભેગા મળીને આરોપી વિજાપુરથી મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે આ 15,000 રૂપિયાની લાંચ માંગી હતી। જો કે આ ફરિયાદી છે તે આપવા માંગતા ન હતા, જેથી ગાંધીનગર એસીબીનો સંપર્ક આ ફરિયાદીએ કર્યો હતો અને ત્યારબાદ ત્યાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ જ્યારે આ નાણાં આપવાના હતા ત્યારે આ સમગ્ર છટકું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે ફરિયાદી 15,000 રૂપિયા લઈને વિજાપુર મામલતદાર કચેરીમાં મુખ્ય ગેટ ઉપર જાય છે। ત્યાં જતાની સાથે જ ફોજદારી ક્લાર્ક ભાવિન મનહર પરમાર ના કહેવાથી લાંચના નાણાં હતા તે મામલતદાર કચેરીનો આઉટસોર્સનો પટ્ટાવાળો છે, જેનું નામ કલ્પેશ અમૃતભાઈ મકવાણા ફરિયાદી પાસે આવે છે અને ત્યારબાદ આ નાણાં સ્વીકારે છે। એ દરમિયાન એસીબીના છટકામાં તે રંગે હાથ ઝડપાઈ જાય છે। ત્યારે જયમીન મિસ્ત્રી અને ભાવિન પરમાર પણ આ સમયે જ એસીબીના હાથે ઝડપાઈ જાય છે। આ સમગ્ર કેસમાં ગાંધીનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઈ ટીએમ પટેલ સમગ્ર ટેપ કરી હતી। આમ આજે આરોપીઓને વિજાપુર જેલમાંથી મહેસાણા જેલમાં ટ્રાન્સફર ન થવા માટે આ નાણાં માંગ્યા હતા। આ રીતે આ એસીબી દ્વારા આ લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે અવારનવાર આવા લાંચિયા કર્મચારીઓ ઝડપાઈ રહ્યા છે। બસ એ જ। નમસ્કાર,
જો તમે અમારી ચેનલમાં નવા છો અને અમારા આવા જ લેટેસ્ટ ન્યૂઝ તમારે જોવા છે તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.